વેલકમ ટુ ધ બીએસસી ઓનલાઈન લેક્ચર. હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે વિસ્કોસિટી કેને કહેવામાં આવે, એના યુનિટ જોયા હતા અને એનું ફેક્ટર અફેક્ટિંગ જોયું હતું વિસ્કોસિટી. હવે આપણે જોવાનું છે મેઝરમેન્ટ ઓફ વિસ્કોસિટી. મેઝરમેન્ટ ઓફ વિસ્કોસિટી. તો વિસ્કોસિટીને કેવી રીતે માપી શકાય? તો વિસ્કોસિટીને મેઝર કરવા માટે એક ઇક્વેશન એક સાયન્ટિસ્ટે આપેલી હતી. તો એ જે સાયન્ટિસ્ટ હતો આપણી પાસે કે જેને વિસ્કોસિટી માપવા માટે એક ઇક્વેશન આપેલી, તે સાયન્ટિસ્ટનું નામ છે આપણી પાસે પાયોસેલ ઇક્વેશન તરીકે એને ઓળખવામાં આવે છે. પાયોસેલ એ સાયન્ટિસ્ટનું નામ છે. તો એ ઇક્વેશન આપણે અહીં લખી, વિસ્કોસિટી ઓફ એ લિક્વિડ, viscosity of a liquid can be determined with the help of Payossel equation. હવે જે ઇક્વેશન હતું આપણી પાસે, ઇક્વેશન હતું eta is equal to pi p r for t, r ની for t upon 8 l v. આ ઇક્વેશન આપેલું, તો આના ઉપરથી આપણે વિસ્કોસિટી માપી શકીએ. જ્યાં v છે આપણી પાસે વોલ્યુમ છે, t is a time, p is a pressure, r is a radius and l is a length of tube. તો આ જે ઇક્વેશન પાયોસોલની જે ઇક્વેશન હતી એના મદદથી આપણે વિસ્કોસિટી છે એ માપી શકીએ. પણ એક્સપેરિમેન્ટલ જે વિસ્કોસિટી હતી એ માપવી છે પોસિબલ હતી નહીં. તો એટલે કે આ પાયોસેલની જે ઇક્વેશન એક્સપેરિમેન્ટલી એમ કે માપવી ઈઝી હતી નહીં, પોસિબલ હતી. તો એના માટે રિલેટિવ વિસ્કોસિટી માપવામાં આવે, એટલે કે બીજાની સરખામણીમાં માપવું, એને રિલેટિવ કહેવામાં આવે. રિલેટિવ એટલે બીજા એકની વસ્તુ આપણે બીજાની ખબર હોય તો એના ઉપરથી કોઈ પણ વસ્તુ આપણે માપી શકીએ. એક આપણને ખબર હોય તો એના ઉપરથી બીજાનું આપણે માપી શકીએ, એને રિલેટિવ કહેવામાં આવે. તો રિલેટિવ વિસ્કોસિટી ઉપરથી આપણે વિસ્કોસિટી માપી શકીએ. તો રિલેટિવ વિસ્કોસિટી માટે શું લેવામાં આવતું? તો કે વોટર લેવામાં આવતું. વોટરની મદદથી વિસ્કોસિટી માપી શકાય છે. તો રિલેટિવ વિસ્કોસિટી એટલે શું? તો આપણે અહીં લખી શકીએ ધ વિસ્કોસિટી measure the viscosity of a liquid is determined with respect to that of water. એટલે કે વોટરની સરખામણીમાં જેની પણ આપણે વિસ્કોસિટી માપવી છે એ કેની સરખામણીમાં માપવામાં આવે છે? વોટરની સરખામણીમાં. This is called
This is called relative viscosity. આને શું કહેવામાં આવે છે? રિલેટિવ વિસ્કોસિટી કહેવામાં આવે છે. એટલે કે પાણીની સરખામણીમાં વિસ્કોસિટીને માપવા એટલે રિલેટિવ વિસ્કોસિટી. કે જ્યાં હવે આપણે શું કરવામાં આવે છે રિલેટિવ વિસ્કોસિટી માપવા માટે, તો આપણી પાસે જે લિક્વિડની વિસ્કોસિટી માપવી છે એ લિક્વિડ અને વોટર બે લિક્વિડ આવશે તો બેના વોલ્યુમ આવશે. રેડી? બે વોલ્યુમ આવશે સાથે ટાઈમ. તો એને આપણે હવે બે અલગ અલગ ઇક્વેશનની અંદર આ ઇક્વેશન લખી નાખી. ઈટા એટલે કે એક લિક્વિડ માટે વિસ્કોસિટી, તો અહીં શું આવી જશે? પાઈ P1 R⁴ T1 8 LV. રેડી? અને ઈટા 2 પાઈ P2 R⁴ T2 upon 8 LV. હવે આ જે આપણી પાસે બંને લિક્વિડની જે વિસ્કોસિટી છે એ બંનેને આપણે શું કરી દઈશું? સરખાવી દઈશું. સરખાવી તો આવી રીતે લખી શકીએ N1 upon ઈટા 1 upon ઈટા 2. તો હવે અહીં આપણી પાસે શું થઈ જશે? પાઈ અને એના છેદમાં આપણી પાસે આવી જશે. રેડી? તો અહીં શું થઈ જશે? પાઈ P1 R⁴ T1 upon 8 LV ભાંગ્યા, એટલે કે આના છેદમાં આપણે લખવું હોય તો આની છેદમાં હવે આ લખશું પાઈ P2 R⁴ T2 upon 8 LV. શું થઈ જશે? કેન્સલ થઈ જશે. ખાલી શું વધશે? P1 T1 P2 T2. તો એને લખવું હોય તો આપણે કેવી રીતે લખી શકશું? N2. તો હવે અહીં આપણી પાસે શું વધશે? P1 T1 upon P2 T2. હવે યાદ રાખવાનું છે જે લિક્વિડનું દાખલા તરીકે ઈટા1 આ જે વિસ્કોસિટી એનું પ્રેશર P1 છે, તો P1 જેટલું એનું પ્રેશર છે એટલી જ એની શું હશે? ડેન્સિટી હશે. એટલી જ એની શું લેવામાં આવે છે? ડેન્સિટી લેવામાં આવે છે. તો જેટલું એનું પ્રેશર હશે એટલી જ એની ડેન્સિટી હશે. તો આપણે અહીંયા લખી શકીએ પ્રેશર હેડ ઇઝ પ્રપોઝનલ ટુ ડેન્સિટી ઓફ ધ લિક્વિડ. પ્રેશર head P is proportional to the density of liquid. તો અહીં લખી શકીએ P1 બરાબર D1 and P2 બરાબર D2. આ ઇક્વેશન નંબર આપણે જે પણ કહીએ ઇક્વેશન ની અંદર મૂકી દેશું તો શું થઈ જશે? અહીંયા હવે લખી નાખી તો અહીંયા શું થઈ જશે? આપણી પાસે P1 ની જગ્યાએ D1 લખશું તો P1 ની જગ્યાએ આવી જશે D1 T1 upon D2 T2. તો હવે આપણી પાસે અહીં વિસ્કોસિટી, લિક્વિડ એની વિસ્કોસિટી, એની ડેન્સિટી અને એનો ટાઈમ. એ જ રીતે લિક્વિડ 2 ની વિસ્કોસિટી, ડેન્સિટી અને ટાઈમ. તો આ જે ઇક્વેશન છે આ ઇક્વેશન ઉપરથી આપણને એબ્સોલ્યુટ વિસ્કોસિટી મળશે. આના ઉપરથી આપણને શું મળશે? એબ્સોલ્યુટ વિસ્કોસિટી મળશે. હવે આ જે વિસ્કોસિટી છે એ કઈ રીતે આપણે માપી શકીએ છીએ? રાઈટ? અને માપવી તો કઈ રીતે માપી શકાય? તો એના માટે આપણને એક એક્સપેરિમેન્ટ આપ્યો છે કે આ જે છે આપણે કેવી રીતે માપી શકીએ પ્રેક્ટિકલી. તો પ્રેક્ટિકલી માપવા માટે ઓસ્વાલ્ડ વિસ્કોમીટર ઇન્સ્ટ્રુમેન્ટ છે જેના મદદથી આપણે વિસ્કોસિટી માપી શકીએ છીએ. રેડી? આ ઇક્વેશન અત્યારે આપણે રાખીએ. ઓસ્વાલ્ડ વિસ્કોમીટર છે
ઓસ્વાલ્ડ વિસ્કોમીટર. તો જે વિસ્કોસિટી ડિટરમાઇન કરી શકાય કેની રિસ્પેક્ટમાં વોટરની રિલેટિવ વિસ્કોસિટી આપણને મળશે. તો એ જે એપરેટસ છે, એપરેટસ પહેલા આપણે વિસ્કોમીટર છે ઓસ્વાલ્ડનું એ આપણે ડ્રો કરી નાખી. જે આપણે 5th સેમમાં પ્રેક્ટિકલ આવવાના છે. રેડી? આ જે વિસ્કોમીટર છે એની અંદર શું કરવામાં આવે છે? સિમ્પલ, આપણી પાસે ઇક્વેશન તો છે જ. રેડી? હવે કેવી રીતે મેઝર કરવામાં આવે છે? જે લિક્વિડની ડેન્સિટી પહેલા શું કરવામાં આવે છે? વોટરની, કારણ કે વોટરની વિસ્કોસિટી આપણે માપવી તો શું કરશું? વોટરને પહેલા અહીંથી ભરવામાં આવશે. રેડી? દાખલા તરીકે અહીં સુધી આપણે ભરી છીએ, જેટલા ml લીધું એટલા ml. રેડી? અહીં સુધી ભર્યું, અહીંથી ભરી દેવામાં આવે છે વોટર. પછી શું કરવામાં આવે છે? અહીંથી સકઅપ કરવામાં આવે છે નળીની મદદથી, ટ્યુબની મદદથી અહીંથી ખેંચવામાં આવે છે વોટરને. જેવી રીતે આપણે પીપેટની અંદર સકઅપ કરી છે એવી રીતે આમાં પણ સકઅપ કરવામાં આવે છે, ખેંચવામાં આવે છે. ક્યાં સુધી ખેંચવાનું લિક્વિડને? અહીં એ લખેલું છે અહીંયા સુધી, એટલે કે અહીંયા લાઈન હશે જ, એ લાઈન સુધી ખેંચવાનું લિક્વિડને. અહીં સુધી ભરેલું, ધીમે ધીમે અહીં આવી જશે. પછી સકઅપ કરેલું છે અહીં બંધ કરી દેશું. સકઅપ કરી અને ટાઈમ મેઝર કરવાનું છે. હવે સકઅપ કરેલું છે અહીંથી છોડી દેશું એટલે ધીમે ધીમે લિક્વિડ શું થતું જશે? નીચે જતું જશે. અહીંથી નીચે જતું જશે. ક્યાં સુધી જવા દેવાનું? તો બી સુધી. એ થી બી સુધી પહોંચતા કેટલા ટાઈમ લાગ્યો એ ટાઈમ મેઝર કરવાનું છે. રેડી? પછી શું કરવાનું? વોટરનું આપણે માપી લીધું, તો વોટરનું માપી લીધા પછી શું કરવાનું છે? વોટરનું માપી લઈ પછી પાછું એને વોશ કરી દેવાનું. પછી જે લિક્વિડની આપણે વિસ્કોસિટી માપી છે લિક્વિડને ભરવામાં આવે. એ સુધી સકઅપ કરો, મૂકો. એ થી બે સુધી પહોંચતા કેટલો ટાઈમ લાગે છે? મેઝર કરો. હવે એ મેઝર કરેલું આપણે કેની અંદર મૂકી દેવાનું છે? ઓલું ઇક્વેશનની અંદર. જે આપણી પાસે ઇક્વેશનની અંદર ઇક્વેશન યાદ રાખવી તો N/Nw. વોટરની વિસ્કોસિટી આપણે નીચે d1 T1 dT1 છેદમાં dW T2. હવે આ બે કેના માટે છે? વિસ્કોસિટી ઓફ વોટર. Nw વિસ્કોસિટી ઓફ વોટર, જે આપણને ખબર જ કેના ઉપરથી મળી જશે? dW વિસ્કોસિટી. આની આપણને ખબર જ હશે વોટરની. ડેન્સિટી પણ ખબર જ છે, ડેન્સિટી ઓફ વોટર. અને ટાઈમ પણ આપણને આના ઉપરથી મળી જશે કે અહીંથી અહીં પહોંચતા વોટર માટે કેટલો ટાઈમ લાગે, કારણ કે એની વિસ્કોસિટી અને ડેન્સિટી તો આપણને ખબર જ છે. ટાઈમ ઓફ વોટર. આ ત્રણ વસ્તુ તો આપણને મળી જશે. હવે એના ઉપરથી આપણે આની વિસ્કોસિટી એન માપવી છે. વિસ્કોસિટી ઓફ લિક્વિડ, અનનોન લિક્વિડ. જે લિક્વિડની આપણે વિસ્કોસિટી માપવી છે એ ડેન્સિટી ઓફ લિક્વિડ. અને T1 શું થશે આપણી પાસે? ટાઈમ ઓફ લિક્વિડ. તો આના ઉપરથી આપણને શું મળી જશે? તો આના ઉપરથી આપણને કોઈ પણ લિક્વિડની વિસ્કોસિટી આપણે માપવી હોય તો એ આપણને આના ઉપરથી મળી જશે, આ ઇક્વેશનની મદદથી.
સિમ્પલ. હજી પાછો એક્સપેરિમેન્ટ આપણે 5મા સેમમાં આવશે ફિઝિકલ કેમેસ્ટ્રીની અંદર. શું કરવાનું છે, પેલા લિક્વિડની આપણે વિસ્કોસિટી આપણને ખબર છે, એનો ટાઈમ આપણે જોઈ છે. તો ટાઈમ આપવા શું કરવામાં આવે છે, અહીંથી વોટરને અંદર એડ કરવામાં આવે છે. એટલે અહીં સુધી ભરાઈ જશે 25 ml જેટલું લીધું હોય એટલું. પછી શું કરવામાં, અહીં ભરાઈ ગયું. પછી આ જગ્યાએથી એક ટ્યુબ આવશે. એ ટ્યુબની મદદથી તમારે સકઅપ કરવાનું છે. એટલે પાણી ધીમે ધીમે ક્યાં સુધી આવી જશે, અહીં ઉપર ચડતું જશે, એ સુધી તમારે ઉપર લઈ જવાનું હોય સકઅપ કરીને. અને પછી એને શું કરી દેવાનું હોય, જ્યાંથી સકઅપ કરો એ બંધ કરી દેવાનું. બંધ કરી દો. સાથે આપણે શું રાખવાનું છે, મોબાઈલ અથવા જે પણ હોય ટાઈમ નોટ કરવા માટે. રેડી. પછી શું કરવાનું છે, સકઅપ કરેલું છે ધીમે ધીમે મૂકવાનું છે, એક જ મૂકી દેવાનું છે. એટલે પાણી છે એ પાછું શું આવતું જશે, નીચે આવતું જશે, ધીમે ધીમે નીચે આવતું જશે. હવે એ જગ્યાએ હતું અહીંયાથી બી સુધી પહોંચતા પાણીને કેટલો ટાઈમ લાગે છે, આપણને શું મળી જશે, T1 ટાઈમ મળી જશે. રેડી. હવે શું કરવાનું છે, મળી ગયો ટાઈમ, વોશ કરી નાખો ઇન્સ્ટ્રુમેન્ટને. હવે જે લિક્વિડની આપણે વિસ્કોસિટી માપી એ લિક્વિડને અહીંયા ભરો. લિક્વિડને ભરાઈ ગયા પછી હવે શું કરવાનું છે, આપણે લિક્વિડ ભરાઈ ગયા પછી લિક્વિડને સકઅપ કરો, ખેંચો, એ સુધી લઈ જાઓ. રેડી. પછી શું કરવામાં આવે, ટાઈમ નોટેડ કરવા માટે અહીંથી મૂકી દો. એથી બી પહોંચતા કેટલો ટાઈમ લઈ ગયો છે એ ટાઈમ નોટ કરી લઈ. રેડી. તો આપણને મળી જશે, ટાઈમ મળી ગયો. હવે શું કરવાનું છે કે દાખલા તરીકે આપણે અનનોન લિક્વિડની વિસ્કોસિટી છે, આ વોટરની વિસ્કોસિટી જે આપણને ખબર છે, તો આની આપણે વેલ્યુ મૂકી દેશું. જે આપણે અનનોન લિક્વિડ લીધું એની ડેન્સિટી આપણને ખબર હશે, એનો ટાઈમ મળી ગયો. વોટરની ડેન્સિટી આપણને ખબર હશે, એનો ટાઈમ મળી ગયો છે. તો આ બધા જ ઉપરથી આપણને શું મળી જશે, અનનોન લિક્વિડની વિસ્કોસિટી આપણને મળી જશે. તો આવી રીતે આપણે કોઈ પણ લિક્વિડની વિસ્કોસિટી ઓસ્વાલ્ડ વિસ્કોમીટર ઉપરથી આપણે માપી શકીએ. આ આપણે 5th સેમમાં આ પ્રેક્ટિકલ આવશે ફિઝિકલ કેમેસ્ટ્રીની અંદર. રેડી. તો આ છે તે આપણી પાસે વિસ્કોસિટી. હવે આપણે વળી પાછા નવા ટોપિક સાથે વળી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળશું. થેન્ક યુ.